અમદાવાદ એરપોર્ટ પર જ્યાં દેશ વિદેશના હજારો દરરોજ મુસાફરો આવન જાવન કરતા હોય છે, અમદાવાદ એરપોર્ટને કેન્દ્ર સરકારના ટુરિઝમ વિભાગે દેશનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કર્યું છે। વાત તો ગર્વ લેવા જેવી જ છે, કારણ કે ગુજરાતના સૌથી મોટા એરપોર્ટ દેશનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર થાય તો આનંદ તો થાય જ, પરંતુ આ એરપોર્ટ કેટલું સર્વશ્રેષ્ઠ છે તેના પર ઝી24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। આવો જોઈએ અમારો આ ખાસ કાર્યક્રમ સન્માનનું અપમાન। અમદાવાદ એરપોર્ટને દેશના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકે કેન્દ્ર સરકારે સન્માનિત કર્યું છે। કયા ધારાધોરણોને આધારે અમદાવાદ એરપોર્ટને સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરાયું તે અંગે જાણવું પણ જરૂરી છે। ત્યારે દેશના સર્વશ્રેષ્ઠ એરપોર્ટનું રિયાલિટી ચેક ઝી24 કલાકે કર્યું। આ રિયાલિટી ચેકમાં ઘણા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા, જે સર્વશ્રેષ્ઠ એરપોર્ટને શોભે તેવા નહોતા। આવો જોઈએ સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો આ અહેવાલ। દેશના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકે અમદાવાદ એરપોર્ટને સન્માનિત કરવામાં આવ્યું છે। ભારત સરકારના ટુરિઝમ મંત્રી તરફથી આ સન્માન જે છે એ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના સત્તાધીશોને આપવામાં આવ્યા છે અને ઝી મીડિયાની ટીમ અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે છે। આ છે અમદાવાદનું એરપોર્ટ, જેને હાલમાં જ કેન્દ્ર સરકારે દેશના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરીને સન્માનિત કર્યું છે। આ જાણીને એક ગુજરાતી અને અમદાવાદી તરીકે તમારી છાતી ગજગજ ફૂલશે। દેશનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ, અને એ પણ આપણા ગુજરાતમાં, ગર્વ તો થાય જ નહીં, પરંતુ હવે અમે તમને જે દ્રશ્યો બતાવીશું તેનાથી તમને શરમ આવશે। તમે ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે દેશના સર્વશ્રેષ્ઠ એરપોર્ટના દ્રશ્યો છે। અમારા સંવાદદાતાએ સમગ્ર એરપોર્ટની આસપાસ કેવી સ્વચ્છતા રાખવામાં આવે છે તે અંગે રિયાલિટી ચેક કર્યું। અમારા કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો તમને પણ કદાચ વિચારવા મજબૂર કરી દેશે। એવોર્ડ આપવામાં આવ્યું છે, એ એવોર્ડનું રિયાલિટી ચેક કરવા માટે ઝી મીડિયાની ટીમ અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે છે। આપ જોશો મારી પાછળની સાઈડમાં આ જે એસિલેટર છે, આ એસિલેટરનો પાછળનો ભાગ છે, અને આ એસિલેટરની પાછળના ભાગમાં અહીંયા જે મુસાફરો છે અને જે અહીંયા આવન જાવન કરતા લોકો જે છે એ શૌચ તરીકે આ જગ્યાનો ઉપયોગ કરે છે। તેની સાથે સાથ જો આપ જોશો તો ચારે બાજુ અહીંયા ગંદકીના ઢગ જે છે એ વિશેષ રૂપથી જોઈ શકાય છે। અને કેમેરા પર્સન શૈલેષ બગડાને કહીશ કે થોડું આગળના દ્રશ્યો દર્શાવે। આપ જોશો કે અહીંયા કે આ એક અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી છે, અને તે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી કઈ રીતે ખુલ્લી છે તેની સાથે અહીંયાના જે દ્રશ્યો છે, ગંદકી છે, લોકો અહીંયા શૌચાલય તરીકે આ જગ્યાનો જે છે એ ઉપયોગ કરી રહ્યા છે, અને ગંદકીનો આલમ જે છે એ સ્પષ્ટ રૂપે જે છે એ અહીંયા જોઈ શકાય છે। તેની સાથોસાથ અહીંની આગળની દ્રશ્યોની હું વાત કરીશ। કેમેરા પર્સન શૈલેષ બગડાને કહીશ કે થોડું આગળ આવે, અને અહીંયા જે પ્રકારથી ઝાડો અને ગંદકી જે છે આ ડોમેસ્ટિક અરાઇવલની સામેનો ભાગ છે, જ્યાં એસિલેટર છે, અને અહીંયા કઈ રીતે લોકો અહીંયા શૌચાલયનો ઉપયોગ કરી રહ્યા છે। અહીંયા શૌચાલય નથી। હજુ આગળ જઈશું અમે, અને કેમેરા પર્સન શૈલેષ બગડાને કહીશ કે થોડું આગળ આવે। એક વૃક્ષ છે, એ વૃક્ષ આપ જોશો કે કઈ રીતે ત્યાં ભારે વરસાદના લીધે અહીંયા આ વૃક્ષ જે છે એ પડી ગયું છે, સુકાઈ ગયું છે। તેને હટાવવા માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના જે જવાબદાર સત્તાધીશો છે તે અત્યાર સુધી હરકતમાં આવ્યા નથી। અને આ જે એરિયા આપ જોઈ રહ્યા છો, આ એસિલેટરનું બિલકુલ પાછળનું ભાગ છે કે ત્યાં જે પ્રકારથી આ વૃક્ષો જે છે, જે બાવળ એને કહી શકાય, તે અહીંયા સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે। અને આ વાસ્તવિકતા છે કે અમદાવાદ એરપોર્ટને કઈ રીતે અહીંયા
સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનું સન્માન આપવામાં આવ્યું છે તેનું આ રિયાલિટી ચેક છે. આગળ પણ અમે જઈશું અને આગળ શું વાસ્તવિકતા છે, અમદાવાદ એરપોર્ટને કઈ રીતે સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનું સન્માન આપવામાં આવ્યું છે તેનું પણ રિયાલિટી ચેક કરીશું. પાણીના કુલરો પાણીના કુલરો છે તો શું એમાં ખરેખર પાણી આવે છે કે કેમ તે પણ અમે ચેક કરીશું. દેશનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ અને આવા હાલ સવાલ તમારા મનમાં ઉદ્ભવતા જશે. હજુ તો આ ટ્રેલર જ હતું, પિક્ચર તો હવે અમે તમને બતાવીશું. જુઓ આ દ્રશ્યો. આ કોઈ જાહેર શૌચાલય નથી, પરંતુ દેશનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ છે. જી હા, આ દેશના સર્વશ્રેષ્ઠ એરપોર્ટની જ આ દિવાલ છે જ્યાં લોકો પેશાબ કરી રહ્યા છે. તેમને રોકવાવાળું પણ કોઈ નથી. ઉપરાંત એરપોર્ટ પરિસરમાં ઠેર ઠેર કચરાના ઢગલા પણ તો ખરા જ છે. અમદાવાદ એરપોર્ટને દેશના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. ઝી મીડિયાની ટીમ આ મામલે રિયાલિટી ચેક કરી રહી છે. અત્યારે ઝી મીડિયાની ટીમ ડોમેસ્ટિક એરપોર્ટની સામે જે પાર્કિંગ એરિયા છે ત્યાં હાજર છે. આપ જોશો મારી આગળના જે દ્રશ્યો છે, હું કોઈક એવી જગ્યાએ ઊભો છું એવું મને લાગી રહ્યું છે કે આ કોઈક ડમ્પિંગ સાઇટ હોય. જે પ્રકારથી પિરાણા ખાતે અમદાવાદનો કચરો જે છે ઠાલવવામાં આવતો હોય છે તે પ્રકારની આ જગ્યા બની ગઈ છે. અને એવું લાગે છે આ કચરાને જોતા કે એરપોર્ટ ઓથોરિટીના જે જવાબદાર સત્તાધીશો જે છે એ કઈ રીતે એરપોર્ટને સ્વચ્છ રાખવા માટે કેટલા કટિબદ્ધ છે. માત્ર સ્વચ્છતાની વાત જે છે એ એરપોર્ટ ઓથોરિટીના જવાબદાર સત્તાધીશો તરફથી કરવામાં આવે છે, પણ જે જગ્યા પર ઝી મીડિયાની ટીમ હાજર છે, કેમેરા પર્સન શૈલેષ બગડાને કહીશ કે ફરીથી એક વખત નીચે મારી જોડે દર્શાવે. આપ જોશો આ જે ગંદકી જે છે કઈ રીતે છાપરે ચડીને પોકારી રહી છે અને આ જગ્યા જે છે એક પ્રકારથી ડમ્પિંગ સાઇટ જે છે એવું બની ગઈ હોય એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આગળ અમે રિયાલિટી ચેકની અંદર ચેક કરીશું કે એરપોર્ટ ઓથોરિટી તરફથી કયા પ્રકારથી અહીંયા અન્ય બાબતોનો વિશેષ પ્રકારથી ધ્યાન રાખવામાં આવી રહ્યો છે. આ તો વાત થઈ અમદાવાદ એરપોર્ટ પરિસરની બહારની. ત્યારબાદ અમારા સંવાદદાતાએ એરપોર્ટમાં થોડા અંદર જઈને તપાસ કરી. એરપોર્ટની અંદર પીવાના પાણીની શું હાલત છે, ડિપાર્ચર અને અરાઇવલ એરિયાની શું પરિસ્થિતિ છે તે પણ જોઈશું આ અહેવાલમાં. અમદાવાદ એરપોર્ટની બહારના ભાગમાં તો ગંદકી જ ગંદકી છે, પરંતુ એરપોર્ટની અંદરના હાલ કેવા છે તે જાણવા ઝી 24 કલાકની ટીમ અંદર પણ પહોંચી. ડોમેસ્ટિક એરપોર્ટના ડિપાર્ચર એરિયાની સામે આવેલા પીવાના પાણીના કુલરની સ્થિતિને જોઈને તમે પણ કહેશો કે આ તો દેશનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ ન જ હોઈ શકે. અત્યારે ઝી મીડિયાની ટીમ જે અમદાવાદ એરપોર્ટનું ડોમેસ્ટિક એરપોર્ટ છે તેનું જે ડિપાર્ચર એરિયા છે બિલકુલ તેની સામે હાજર છે. મારી પાછળ આપ જોશો તો આ એક વોટર કુલર જે છે એ આ વોટર કુલરનો પાછળનો ભાગ છે અને ત્યાંથી કઈ રીતે પાણી અહીંયા ઓવરફ્લો થઈ રહ્યો છે અને એવું લાગે છે કે અહીંયા આખું કાદવ કીચડ અને મચ્છર જે છે અહીંયાથી ઉત્પન્ન થતા હશે. સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે પાણીની જે ઓવરહેડ અહીંયા જે ઓવરફ્લો થાય છે ત્યારે તે પાણી કઈ રીતે અહીંથી નીકળતું હશે તો તેના જીવંત દ્રશ્યો જે છે અહીંથી સાફ સાફ જોઈ શકાય છે. અને હું કેમેરા પર્સન શૈલેષ બગડાને કહીશ કે મારી સાથે થોડું આગળ આવે અને આગળ આવીને જરા ચેક કરીએ કે આ જે વોટર કુલર અહીંયા લગાવવામાં આવ્યું છે, અહીંયા આપ જોશો કે અહીંયા લખેલું છે પીને કા પાણી. શું ખરેખર અહીંયા પીવાનું પાણી આવે છે કે કેમ તે અમે ચેક કરીશું. આપ જોશો કે અહીંયા આ વોટર કુલરનો જે એરિયા છે લોકો અહીંયાથી પીવાનું પાણી ભરતા હોય છે, પણ કેટલી ગંદકી છે, લોકો અહીંયા પિચકારી મારતા હોય છે. આ નળને અમે ચેક કરીશું તો આમાં પાણી આવે છે પણ કેટલું ઠંડુ છે એ આપ જોશો કે આ પાણીની અંદર કોઈ પ્રકારથી ઠંડુ પાણી નથી અને આ નળ જે પ્રકારથી છે આપ જોશો કે એને એક વખત પુશ કર્યા પછી તે ફરીથી તેને ખેંચવો પડે છે ત્યારે જ પાણી બંધ થાય છે.
બીજો નળ છે એને પણ અમે ચેક કરીશું. અહીંયા પણ પાણી આવે છે, આ નળ બરાબર છે, પણ ગંદકીનો જે આલમ છે, આ અમદાવાદ દેશનો જે સૌથી સર્વશ્રેષ્ઠ એરપોર્ટ છે તે આ સર્વશ્રેષ્ઠ એરપોર્ટના ડિપાર્ચર એરિયાને સામે બિલકુલ આવેલું જે પીવાના પાણીની પરબ છે ત્યાંની વાસ્તવિકતા છે. અહીંથી આગળ જઈ ડોમેસ્ટિક એરપોર્ટના અરાઇવલ એરિયા અને જૂના એરપોર્ટની પણ તપાસ કરાઈ. અહીં પણ વધેલા નાસ્તાના કાગળો અને કચરો જોવા મળ્યો. દેશનો સૌથી સર્વશ્રેષ્ઠ એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ છે અને અમદાવાદ એરપોર્ટનું રિયાલિટી ચેક અમે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે હવે જૂના એરપોર્ટની અને અરાઇવલ એરિયાની વચ્ચેનો જે ભાગ છે, જે જગ્યા ઉપર હાજર છે અમારી ઝી મીડિયાની ટીમ, આપ જોશો કે અહીંયા કઈ રીતે ખુલ્લામાં જે વધેલો નાસ્તો છે એ નાખી દેવામાં આવ્યું છે. આ નાસ્તો જે છે અને તેની નીચે દેખાતો જે કચરો છે, આપ જોશો કે તેની સાબિતી આપે છે. આ જે બેગ છે અમે ખોલીને એને ચેક કરી રહ્યા છીએ. આપ જોશો કે તેની અંદર જે નાસ્તો છે કયા પ્રકારથી અહીંયા મૂકી દેવામાં આવ્યો છે. સાફ સફાઈ અને સ્વચ્છતાની વાત છે. આ પ્લાસ્ટિકની થેલી અને તેની અંદર દેખાતો કચરો એ સાબિતી આપે છે કે અમદાવાદ એરપોર્ટ જે છે એ કેટલું સ્વચ્છ છે. અત્યારે ઝી મીડિયાની ટીમ રિયાલિટી ચેક કરી રહી છે. નીચેના આલમની હું વાત કરીશ, કેમેરા પર્સન શૈલેષ બગડાને દર્શાવે. આપ જોશો કે અહીંયા ગંદકી જે ડિશિસ છે જમ્યા પછી લોકો અહીંયા ફેંકી દેતા હોય છે. તો આપ જોશો કે આ વોટર કુલર અને વોટર કુલરની અંદર થોડું અંદર આવીશ અને આપ જોશો કે અહીંયા ચારે બાજુ ગંદકી, ઝાડા, તેની સાથે ગરોળી ફરી રહી છે. આ જે એક્વાગાર્ડ લગાવવામાં આવ્યું છે તેનું આરઓ પ્લાન્ટ છે. કઈ રીતે ગંદકીથી સડી રહ્યું છે, પીવાના પાણીની ગુણવત્તા શું હશે આ વોટર કુલરમાં તે તો પીવ્યા પછી જ અંદાજો લગાવી શકાશે. અને આ પીવાના પાણીની લાઈન જે વોટર કુલર સાથે જોડવામાં આવી છે, કેમેરા પર્સન શૈલેષ બગડાને કહીશ કે દર્શાવે કે આ પાણીની લાઈન છે એ સડી ગઈ છે, તેને વોટર કુલર સાથે જોડવામાં આવી છે. તો કઈ ગુણવત્તાનું પાણી આ વોટર કુલર અને આરઓની અંદર આવતું હશે તે સાબિતી આપી રહ્યા છે. આ અહેવાલ જોયા બાદ તમને કંઈ કહેવાની જરૂર નથી. તમે સમજી જ ગયા હશો કે દેશના સર્વશ્રેષ્ઠ એરપોર્ટમાં કેવી સ્વચ્છતા રખાય છે. એરપોર્ટની અંદર ભલે હાઈફાઈ સુવિધાઓ આપવામાં આવતી હોય અને સ્વચ્છતા રાખવામાં આવતી હોય, પરંતુ એરપોર્ટની આસપાસ કોઈ ધ્યાન અપાતું નથી. આ તમામ સ્વચ્છતા રાખવાની જવાબદારી એરપોર્ટ ઓથોરિટીની જ છે, પરંતુ તે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા તૈયાર નથી. અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. તો જે રીતે આ રિયાલિટી ચેકના અહેવાલને આપે જોયો, આ એરપોર્ટની જે પરિસ્થિતિ છે તે જોતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ જ વિષય પર વાત કરીશું. અમારા સહયોગી જોડાઈ ગયા છે અમિત રાજપૂત અમારી સાથે. તો એરપોર્ટ પર અત્યારે ઉપસ્થિત છે મૌલિક ધામેચા. બંને સાથે વાત કરીશું, પરંતુ સૌથી પહેલો સવાલ અમિત આપને પૂછવા માંગીશ કે એક તરફ એરપોર્ટને કેન્દ્ર સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા દેશનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ જે રિયાલિટી ચેક કરવામાં આવે છે તેમાં તો સાવ વિપરીત બાબતો સામે આવી રહી છે. તો ફરી એક વખત આપને બતાવીએ કે ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો, જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સન્માનિત એરપોર્ટના આખરે કેવા છે હાલ તે આ બંને અહેવાલ પરથી સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે. ચોંકાવનારા દ્રશ્યો અમદાવાદ એરપોર્ટના જોવા મળી રહ્યા છે. દિવાલ પર પિચકારી મારવામાં આવે છે, જ્યાં ત્યાં કચરો ફેંકવામાં આવે છે, પરંતુ જે રીતે આ એરપોર્ટને દેશનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ પરિસ્થિતિ સાવ વિપરીત જોવા મળી રહી છે. એરપોર્ટ પરિસરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા. અનેક જગ્યાઓએ જે રીતે અમારા સહયોગી જ્યારે પહોંચ્યા હતા, રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે વોટર કુલરમાં પીવાલાયક પાણી પણ નથી આપવામાં આવતું તેવી ચોંકાવનારી બાબત સામે આવી રહી છે. જ્યાં ને ત્યાં લોકો પાન મસાલાની પિચકારી મારી રહ્યા છે. એક તરફ આપણે
સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરી રહ્યા છે, પરંતુ શું આ જ સ્વચ્છતા છે? એરપોર્ટ પર રોજે રોજ હજારો મુસાફરોની આવન જાવન થતી હોય છે અને તેમાં જ્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે તો એરપોર્ટ ઓથોરિટી આખરે કરી શું રહી છે તેને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો અમદાવાદ એરપોર્ટને કેન્દ્ર સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા દેશનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જ સર્વશ્રેષ્ઠ એરપોર્ટનું ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક જ્યારે કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી બાબતો સામે આવી. ગંદકીના ઢગલા જે રીતે જોવા મળી રહ્યા છે, એરપોર્ટ ઓથોરિટી સતત આંખાડા કાન કરી રહી છે. અમિત રાજપૂત અમારા સહયોગી જે રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા હતા, ફરી એક વખત જોડાઈશું તેમની સાથે. અમિત, જે રીતે આખી સમગ્ર વાત સામે આવી રહી છે, બિલકુલ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ગંદકીના ઠેર ઠેર ઢગલા જોવા મળી રહ્યા છે. આપ પહોંચ્યા હતા ત્યાં અને આપે જ્યારે જાત તપાસ કરી છે, રિયાલિટી ચેક કર્યું છે, કઈ કઈ ચોંકાવનારી બાબતો સામે આવી? ચોક્કસથી જે પ્રકારથી આ મામલાની અમે વાત કરીએ તો ઝી મીડિયા તરફથી જે એક મહાઅભિયાન જે છે રિયાલિટી ચેકનું જે હાથ ધરવામાં આવ્યું છે અને અમદાવાદ એરપોર્ટને જે પ્રકારથી સન્માનિત કરવામાં આવ્યું છે સૌથી સર્વશ્રેષ્ઠ એરપોર્ટ, અને એરપોર્ટ ઓથોરિટીના જે ડાયરેક્ટર છે અમદાવાદ એરપોર્ટના મનોજ ગંગલ, તેમના સાથે અમારી વાતચીત થઈ હતી. તેમણે ટેલિફોનિક વાતચીતમાં અમને કીધું હતું કે મોસ્ટ ઇમ્પ્રુવેડ એરપોર્ટ ઇન એશિયા પેસિફિક રીજન. આ સૌથી મહત્વની વાત છે કે મોસ્ટ ઇમ્પ્રુવેડ એરપોર્ટ એટલે કે સૌથી સુધરેલો એરપોર્ટ, અને એ પણ એશિયા પેસિફિક રીજનની અંદર એરપોર્ટ ક્વોલિટી નું એવોર્ડ 2017નું એ અમદાવાદ એરપોર્ટને આપવામાં આવ્યું છે. પહેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું એવોર્ડ જે છે અમદાવાદ એરપોર્ટને આપવામાં આવે છે અને માત્ર જે એવોર્ડ છે એ નામનું છે, પણ એરપોર્ટની બહાર જે પ્રકારથી રિયાલિટી ચેક કરવામાં આવ્યું. વર્ષોથી આ સમસ્યા અમદાવાદ એરપોર્ટ પર છે, આજની આ સમસ્યા નથી. વર્ષોથી અમદાવાદ એરપોર્ટનું જે ડોમેસ્ટિક એરપોર્ટનું જે અરાઇવલ એરિયા છે તેની બિલકુલ સામે આવેલી જે એસિલેટર છે એ એસિલેટરથી ડોમેસ્ટિક એરપોર્ટથી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી જઈ શકાય છે અને એસિલેટરની બિલકુલ પાછળની સાઈડમાં લોકો શૌચાલયનો ઉપયોગ કરે છે, તેને શૌચાલય બનાવી દેવામાં આવ્યું છે. સાથોસાથ ત્યાં પાર્કિંગ એરિયા પણ છે. 85 રૂપિયા જેટલો પાર્ક ચાર્જ છે એ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગાડી પાર્ક કરવાવાળા જે વાહન ચાલકો છે તેમને કરવામાં આવે છે અને ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવી દેવામાં આવી છે. તે પ્રકારના ગંદકીના દ્રશ્યો, જે પ્રકારથી ત્યાં કચરો ઠાલવવામાં આવે છે, કયા પ્રકારથી અમદાવાદ એરપોર્ટને સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો સન્માન આપવામાં આવ્યો છે તેના ઉપર અનેક સવાલ જે છે આ એવોર્ડ આપ્યા પછી ઊભા થાય છે. તેની સાથોસાથ જ્યારે ઝી મીડિયાની ટીમ આગળ વધે છે અને ડોમેસ્ટિક એરપોર્ટ અને જે જૂનો એરપોર્ટ છે એ બંનેની વચ્ચેમાં જે કુલર આવેલું છે ને ત્યાં જે પ્રકારથી ખુલ્લો કચરો જે છે, નાસ્તો જે છે નાખી દેવામાં આવ્યો છે, કૂતરાઓ જોવા મળ્યા હતા ત્યાં એરપોર્ટ ઉપર ફરતા, તેની સાથે પશુઓ પણ કેટલાક જે છે જોવા મળ્યા હતા. તો આ એક અનેક સવાલો જે છે આ એરપોર્ટ અમદાવાદ એરપોર્ટને જે એવોર્ડ આપવામાં આવ્યું છે તેની અંદર જે વાત છે તદ્દન પોકળ સાબિત થઈ છે. માત્ર એરપોર્ટ જે છે એ અંદરથી જ્યાંથી મુસાફરો આવતા હોય છે ત્યાં સુંદર છે, પણ બહારની સાઈડમાં જે પ્રકારથી ગંદકી જોવા મળે છે તે અનેક સવાલો ઊભા કરી રહી છે. બિલકુલ, એટલે અમિત, એવું કહી શકાય કે કાગળ પર સર્વશ્રેષ્ઠ એરપોર્ટ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જેવા દ્રશ્યો આપણને નથી મળી રહ્યા. એરપોર્ટ ખાતે હાલ ઉપસ્થિત છે મૌલિક પાસે જઈશું. મૌલિક, જે રીતે આ રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં સાવ વિપરીત બાબતો સામે આવી રહી છે. કેટલા બધા મુસાફરો આવન જાવન કરતા હોય છે અને બંને એરપોર્ટ અમદાવાદના જે તેની પરિસ્થિતિ આ જ પ્રકારે જોવા મળી રહી છે. જી તોરલ, આપને સૌથી પહેલાં એ જણાવવા માંગીશ કે જે પ્રમાણે આપણે રિયાલિટી ચેક કર્યું તેમાં જે નગ્ન વાસ્તવિકતા સામે આવી છે તે બિલકુલ સાચી છે. અહીંયા જે પરિસ્થિતિ છે તે હું આપને ફરીથી બતાવવા માંગીશ. અત્યારે હાલ આપણે જે દ્રશ્યો બતાવવા માંગીશું તે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય જે વિમાનપત્તન એટલે કે એરપોર્ટ છે ત્યાં આગળના છે. આ જે દ્રશ્યો આપણે કહ્યા તે પ્રમાણે અત્યારે હાલ એરપોર્ટની બિલકુલ પાછળની સાઈડ ઇન્ટરનેશનલ એરપોર્ટ જવાનો જે રસ્તો છે ત્યાંના છે. તેની પાછળ જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા ખુલ્લામાં લોકો શૌચ કરતા હોય છે. તમામ જે વસ્તુઓ છે તે અહીંયા આપ જોઈ શકો છો. તેમનો જે રસ્તો છે અહીંયા આગળ જે રીતે
ખેતીવાડી જાણે કરવામાં આવી હોય તે પ્રમાણે ખેતર જેવા દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે, પરંતુ અહીંયા માત્ર આ ખેતર નથી, જે રીતે અહીંયા ઝાડપાન ઉગેલા છે તેને નથી માળી દ્વારા કાપવામાં આવતા, તેમ છતાં પણ સ્વચ્છતાનો જે એવોર્ડ આપવામાં આવે છે તે કઈ રીતે આપવામાં આવ્યો છે તે યક્ષ પ્રશ્ન છે. બીજી તરફ આપ જોઈ શકો છો, એક ઇન્ટરનેશનલ એરપોર્ટ જવાનો જે રોડ છે ત્યાં આગળ બિલકુલ સ્વચ્છતા દેખાઈ રહી છે. બહારથી જે દેખવામાં આવી રહી જે સ્વચ્છતા છે તે અત્યારે હાલ જોઈ શકાય છે, પરંતુ જે પરિસ્થિતિ છે તે આપણે જે પ્રમાણે જોઈ કે જે રીતે અહીંયા પાણીની બોટલ છે કે લોકો શૌચ કરતા હોય કે હેઠો નાસ્તો છે તે તમામ વસ્તુ અહીંયા આગળ મૂકતા હોય છે. જે રીતે પાર્કિંગ સાઈડ રાખવામાં આવી છે તે પાર્કિંગની બાજુ પણ ખૂબ જ એવો ગંદો કચરો છે તે કચરો રાખવામાં આવતો હોય છે. બીજી તરફ વાત કરીએ તો અહીંયા પાણી પીવાની જે જગ્યા છે તે આગળ ત્યાં પણ આ પ્રકારની ગંદકી જોવા મળી છે. ક્યાંક લોકો પાન મસાલા ખાઈને થૂંકી રહ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે ખરેખર શું આ જે સ્વચ્છતાનું પ્રમાણપત્ર જેમના દ્વારા આપવામાં આવ્યું છે તેના બાબતે ખરેખર કોઈ ચેકિંગ કરવામાં આવ્યું હતું, કોઈ સર્વે કરવામાં આવ્યો હતો કે માત્ર એમ જ આજે ગુજરાતને સ્વચ્છતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. અહીંયા આગળ જે ડસ્ટબિનની હાલત છે તે પણ આપણે જોઈ હશે કે અહીંયા કોઈ પ્રકારે ડસ્ટબિન નથી રાખવામાં આવ્યું. શૌચાલય જે રીતે રાખવામાં આવે છે તે પણ ફૂલ ગંદકીથી ખદબદી કરેલા છે, અને રોડની સાઈડ પણ આ પ્રકારે જે ગંદકી અને કચરો જે ઠાલવવામાં આવ્યો છે તેનાથી ચોક્કસથી શંકા જાય કે ખરેખર આ એરપોર્ટને કઈ રીતે સ્વચ્છતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હશે. બિલકુલ મૌલિક, અમિત પાસે જઈશું. અમિત, ખાસ હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે જે રીતે આ રિયાલિટી ચેક કરવામાં આવ્યું, એરપોર્ટ ઓથોરિટીની જે જવાબદારી છે તે પોતાની જવાબદારીથી સતત ભાગી રહ્યું છે એવું લાગી રહ્યું છે. તેની જવાબદારી બખૂબી નથી નિભાવવામાં આવી રહી, પરંતુ સાથે સાથે એક વાત પણ ટાંકવી પડે કે જે રીતે પાન મસાલાની પિચકારી મારવામાં આવી રહી છે, જે રીતે નાસ્તા ઠેર ઠેર ફેલાયેલા જોવા મળી રહ્યા છે, જે રીતે પડીકાના જે કાગળિયા છે તે જોવા મળી રહ્યા છે, લોકોમાં પણ જાગૃતિનો અભાવ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. એક તરફ આપણે સ્વચ્છતા માટે જાગૃતિ આવી રહી છે તેવી વાત કરી રહ્યા છીએ, અને બીજી તરફ વાત જે છે તે બિલકુલ વાસ્તવિકતાથી પરે છે. ચોક્કસથી તુરલ, લોકોને સ્વયં જાગૃત થવાની તો જરૂર છે, એક વાત છે બિલકુલ સાચી છે, પણ તેની સાથોસાથ અમદાવાદ એરપોર્ટ પર જે આ વર્ષોથી જે સમસ્યા છે, ડસ્ટબિનનો અભાવ જે છે જોવા મળતો હોય છે. 85 રૂપિયા જેટલો પાર્કિંગ ચાર્જ, તોતિંગ ચાર્જ જે છે એરપોર્ટ ઓથોરિટી વસૂલે છે. એડવર્ટાઇઝમેન્ટના જે હોર્ડિંગ્સ એરપોર્ટ પર લગાવવામાં આવ્યા છે, એરપોર્ટ સર્કલથી લઈને એરપોર્ટ સુધી ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરિયા ઉપર કરોડો રૂપિયાની આવક જે છે એ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને થાય છે. 200થી વધુ વિમાનનું આવાગમન અમદાવાદ એરપોર્ટથી થાય છે. 2 નવા એરોબ્રિજ બનાવવાની વાત છે. તેની સાથોસાથ 24 કલાક ઇન્ટરનેશનલ ફૂડ અને કેફે શરૂ કરવાની વાત એરપોર્ટ ઓથોરિટી કરી રહ્યું છે. તો આ બધાથી જે રેવન્યુ ઊભું થાય છે, એ રેવન્યુ ક્યાં જાય છે, કોના ખિસ્સામાં જાય છે, કેમ ત્યાં સ્વચ્છતા જાળવવા માટે કોઈ નક્કર પ્રયાસો કરવામાં નથી આવતા. સવાલ એ છે કે ત્યાં ડસ્ટબિન નથી, ત્યાં શૌચાલય નથી. આ આજની સમસ્યા નથી, જ્યારથી એરપોર્ટ બન્યું છે ત્યારની આ સમસ્યા છે. જો લોકોને શૌચાલય જવું હોય તો ડોમેસ્ટિક એરપોર્ટ અને તેની સાથે એરપોર્ટ ડાયરેક્ટરની જે જૂની ઓફિસ છે તેની વચ્ચે જવું પડે છે, અને ત્યાં પણ ચાર્જ ચૂકવવો પડતો હોય છે. તો શું એક જગ્યા ઉપર જવા માટે હજારો મુસાફરો, એરપોર્ટ ઓથોરિટીની જે ઘણી બધી બાબતો છે તેનીમાં બિલકુલ ઢીલી નીતિ જોવા મળી રહી છે. અમિત, આપ એવું કહી રહ્યા છો. સમયનો અભાવ છે આપનો, અને મૌલિક, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો એક તરફ અમદાવાદ એરપોર્ટને કેન્દ્ર સરકારના ટુરિઝમ વિભાગે દેશનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર તો કરી દીધું છે, પરંતુ જે રિયાલિટી ચેક કરવામાં આવ્યો તેમાં સાવ વિપરીત અને ચોંકાવનારી બાબતો જ સામે આવી. તો આખરે ક્યાં સુધી સન્માનનું અપમાન થયા કરશે? તંત્રએ જાગવું પડશે, પ્રશાસને જાગવું પડશે, અને લોકોએ પણ જાગૃતિ કેળવવી પડશે. Z24 કલાકની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. હું લઈશ રજા, અને સમાચારો માટે આપ જોડાયેલા રહો Z24 કલાક સાથે. નમસ્કાર.